લોકસભાની ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ અને સી વોટરનો પહેલો ઓપિનિયન પોલ। રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભાજપને મળી શકે બહુમતી, તો તેલંગાણામાં કોંગ્રેસને વધુ બેઠકો મળવાનો અંદાજ। સૌથી પહેલા વાત રાજસ્થાનની। લોકસભાની કુલ 25 બેઠકમાંથી ભાજપને સૌથી વધુ 23 થી 25 બેઠક મળવાનું અનુમાન, તો કોંગ્રેસના ફાળે આવી શકે છે માત્ર 2 બેઠક। મધ્યપ્રદેશના ઓપિનિયન પોલમાં પણ ભાજપને બહુમત મળી શકે છે। કુલ 29 બેઠકમાંથી ભાજપને 27 થી 29 બેઠક મળવાનો અંદાજ, તો છત્તીસગઢમાં પણ લોકસભાની 11માંથી ભાજપને 9 થી 11 બેઠક મળવાનું અનુમાન। જ્યારે કર્ણાટકની કુલ 28 લોકસભા બેઠકમાંથી ભાજપને 22 થી 24, જ્યારે કોંગ્રેસને 4 થી 6 બેઠક મળી શકે છે। તેલંગાણામાં કોંગ્રેસ બાજી મારી શકે છે। લોકસભાની 17 બેઠક પૈકી કોંગ્રેસને 9 થી 11 બેઠક મળી શકે છે, જ્યારે બીઆરએસને 3 થી 5 બેઠક, તો ભાજપને 1 થી 3 બેઠક પર સંતોષ માનવો પડી શકે છે। 3 રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનથી ભાજપને થશે કેટલો ફાયદો? આ સવાલના જવાબમાં 60% લોકોનું માનવું છે કે નેતૃત્વ પરિવર્તનના નિર્ણયથી ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે, જ્યારે 30% લોકોનું માનવું છે કે આનાથી કોઈ ફરક નહીં પડે, તો 10% લોકો કંઈ કહી શકે તેમ નથી। તો લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષનું ગઠબંધન એકજૂથ થઈ શકશે કે નહીં? આ સવાલના જવાબમાં 37% લોકોનું માનવું છે કે વિપક્ષનું ગઠબંધન મજબૂત થશે, જ્યારે 50% લોકોનું કહેવું છે કે વિપક્ષ એકજૂથ નહીં થઈ શકે।